सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च। जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જે મૂલ્યોની વાત અહીંયા કરી રહ્યા છે એ મૂલ્યો દ્વારા ભગવાન આપણી સમક્ષ એક વાસ્તવિકતાની ભૂમિ ઉપર ઊભેલો માનવ રજૂ કરે છે. આ મૂલ્યો એટલે બીજું કંઈ જ નથી, પરંતુ ભગવાન મને મારા ખોટા ખ્યાલોમાંથી, ખોટી માન્યતાઓમાંથી, જીવન પ્રત્યેના અનુચિત અભિગમોમાંથી વાસ્તવિકતાનું દર્શન કરાવે છે. ત્યાંથી મને ઉપર ઉઠાવી અને વાસ્તવિકતાનું દર્શન કરાવે છે. હકીકતમાં દ્રષ્ટિ કેવી હોવી જોઈએ, જીવનને કેવી રીતે સમજવું જોઈએ, સંબંધોને કેવી રીતે સમજવા જોઈએ, વિષયોને કેવી રીતે સમજવા જોઈએ, એ સમજણની રજૂઆત ભગવાન આ મૂલ્યો દ્વારા કરી રહ્યા છે. છેલ્લે આપણે વિચાર કરતા હતા ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, ઇન્દ્રિયોના વિષયોમાં વૈરાગ્ય. ઇન્દ્રિયના વિષય યાને બધું જ ગ્રહણ કરી લેવાનું, માત્ર શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જ નહીં, પરંતુ ધન સત્તા પદ પ્રતિષ્ઠા આ બધા માનસ સ્તરના વિષયો કે સુખ આપનાર જે કંઈ પણ છે એ બધાનું ગ્રહણ કરી લેવાનું. અને આપણે જોયેલું હતું કે આ વૈરાગ્ય એટલે વસ્તુતઃ એક આદર્શ મનોસ્થિતિ છે, એક પરિપક્વ એવું મન છે કે જે દરેક બાબતમાં ઓબ્જેક્ટિવ એટીટ્યૂડ ધરાવે છે, જે દરેક સ્થિતિમાં વિષયોના સંપર્કમાં, વ્યક્તિઓના સંપર્કમાં, કોઈ પણ પરિસ્થિતિઓમાં જ્યારે એ હોય ત્યારે સર્વકાળે જે એક તટસ્થ અભિગમ ધરાવે છે. અને એની તટસ્થતાના કારણે જ મનમાં સ્વસ્થતા જળવાઈ રહેશે. જ્ઞાન યજ્ઞમાં આપણે જોયું હતું, જેટલા તમે તટસ્થ એટલા સ્વસ્થ. તો સ્વસ્થ રહેવું હોય તો શું કરવું પડે? તટસ્થ રહેતા શીખવું પડે. અને ભગવાન અહીંયા વૈરાગ્યની વાત એટલા માટે કરે છે કે મનુષ્યની ઇન્દ્રિયોની સહજ પ્રવૃત્તિ બહિર્મુખ પ્રવૃત્તિ છે. મનની પ્રવૃત્તિ બહિર્મુખ પ્રવૃત્તિ છે. હંમેશા એ સુખ સલામતી શોધવાને માટે બહાર પ્રવૃત્ત થાય છે. અને ભગવાન અહીંયા દર્શાવવા માગે છે કે તારે જે જોઈએ છે એ આપવાને માટે એ બાહ્ય પ્રવૃત્તિ સમર્થ નથી. તું સુખ મેળવવા માટે વિષયો તરફ જાય છે, વિષયોને માટે પ્રયત્ન કરે છે, એની પરાધીનતા તું અપનાવી લેશે, પરંતુ વસ્તુતઃ એમાં સુખ છે નહીં. જે પણ વિષય ભોગ કાલે જે સુખ અનુભવાય છે, આપણને જે એવું લાગે છે એ વાસ્તવમાં શું છે? એ વાસ્તવમાં વિચાર કરીએ તો કોઈ પણ આપણી ઈચ્છા વિષયો માટેની કે કોઈ પણ ઈચ્છા જે છે એ અંતરમાં એ ઈચ્છા ઉત્પન્ન થઈ, એની પ્રાપ્તિ માટેની એક તાલાવેલી લાગી, જેના પરિણામે મનમાં એક વિક્ષોભ ઉત્પન્ન થાય છે. અને જ્યારે ઈચ્છિત વિષય મને પ્રાપ્ત થઈ જાય, એનો સંપર્ક જ્યારે થઈ જાય, ત્યારે મનમાં આ જે વિક્ષોભ હતો એ શાંત થઈ જાય છે. હજુ બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ નથી અને પૂર્વ ઈચ્છા મારી પૂર્ણ થઈ, વિષય પ્રાપ્ત થયો, વ્યક્તિ પ્રાપ્ત થઈ, મનગમતી પરિસ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ, તો એ કાલે મારું મન શાંત થઈ જાય છે. અને આ જે શાંત મન જે છે એમાં જ જે આત્મસુખ જે છે એ અભિવ્યક્ત થાય છે. એનો અર્થ વસ્તુતઃ મનની શાંતિમાં સુખની અભિવ્યક્તિ છે, સુખ પ્રાપ્ત છે.
અને એ મનની શાંતિ જો હું કોઈ વિષય વ્યક્તિના સંપર્ક વગર, પરાધીન થયા વગર પણ જો હું પ્રાપ્ત કરી લઉં તો મને સુખ પ્રાપ્ત થાય જ, સુખનો અનુભવ થાય જ. ભગવાન અહીંયા એ જ દર્શાવવા માંગે છે. તું જે સુખને ઝંખે છે, જે સલામતીને ઝંખે છે, એ વસ્તુતઃ બહારથી આવતી નથી, બલકી એ આત્મસુખ જ છે. તારું પોતાનું સ્વરૂપ છે, તારી નિજી સંપત્તિ છે. તારે એને ક્યાંય બહાર શોધવા જવાની જરૂર નથી. અને આવું જે મન સમજી લે એ વિષય પ્રત્યે વૈરાગ્યને પ્રાપ્ત કરે છે. આમ પણ આપણે જોઈએ તો વિષયોમાંથી સુખ પ્રાપ્ત કરવાને માટે કેટલા બધા પરિબળો અનુકૂળ હોય ત્યારે સુખ પ્રાપ્ત થાય છે. એક તો વિષય સ્વયં પ્રાપ્ત હોવો જોઈએ. એને પ્રાપ્ત કરવાને માટે મેં જે કંઈ પણ મહેનત કરી એ મહેનત સફળ થઈ પછી વિષય પ્રાપ્ત થયો. વિષય પ્રાપ્ત થયા પછી એને ભોગવવા માટે ઇન્દ્રિયો પણ સમર્થ હોવી જોઈએ. એટલું જ નહીં, એ વિષય હું ભોગવું ત્યારે બીજી કોઈ ઈચ્છાનો અભાવ હોવો જોઈએ, નહીં તો આ જે ભોગ જે સુખ આપવું જોઈએ એ આપી શકતું નથી. એટલું જ નહીં, સાથે સાથે વિષય હોય, ઇન્દ્રિય સમર્થ હોય, બીજી ઈચ્છાનો અભાવ પણ હોય અને છતાં પણ મારા મનમાં એ મૂળ ના રહે તો ફરી પાછો એ વિષય સુખ આપી શકતો નથી. કંઈક મૂળ ચેન્જ થયો અને પરિણામે પ્રાપ્ત થયું, એમાંથી કોઈ સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. મન પણ છે, મૂળ પણ છે, ઇન્દ્રિયમાં સામર્થ્ય છે, બધું જ છે. પરંતુ જ્યાં એનો હું સંપર્ક કે ભોગ કરવા જાઉં ત્યાં કંઈક બીજા એવા માઠા સમાચાર આવી જાય કે ફરી પાછું આ બધું છૂટી જાય. તો કેટલા બધા પરિબળો ત્યાં અનુકૂળ હોવા જોઈએ ત્યારે એમાંથી સુખ પ્રાપ્ત કરવું સંભવ બને છે. આવો બધો જ્યારે વિચાર કરવામાં આવે તો મનુષ્યને ધીરે ધીરે સમજાય કે સુખ પ્રાપ્ત કરવા માટેનો આ માર્ગ નથી. દિશા કંઈક જુદી છે, અલગ છે. મારે કંઈક વિચાર કરવો રહ્યો, કંઈક મારી દિશાને મારે બદલવી રહી. એટલા માટે જ વૈરાગ્ય પ્રાપ્તિના ઉપાય માટે કહેવામાં આવે છે નિત્યાનિત્ય વિવેક કરવો. વિવેક એ વૈરાગ્યનો ઉપાય છે, એના મૂળમાં વિવેક છે. નિત્ય અનિત્યનો વિવેક કરવો, સુખદ દુઃખદનો વિવેક કરવો, લાભ નુકસાનનો વિવેક કરવો, પોતાના અનુભવોનું અવલોકન કરતા રહેવું, આ બધા વૈરાગ્ય પ્રાપ્તિના ઉપાય છે. એટલા માટે જ આપણે ગઈ વખતે જોયેલું હતું, વૈરાગ્ય એ કોઈ આવેશાત્મક સ્થિતિ નથી. એ આવેગથી પ્રાપ્ત થયેલો વૈરાગ્ય એ ટકતો નથી, ઉભરો ફરી પાછો શાંત થઈ જાય. પરંતુ વૈરાગ્ય એ વિવેકથી ઉત્પન્ન થયેલો હોવો જોઈએ. આ સ્પષ્ટ ભાન મને અંતરમાં થાય. મારે જે જોઈએ છે એ આપી શકવાને સમર્થ નથી અને એટલા માટે એ મારા કામનું નથી. જરૂર ઉપયોગી છે, આપણે જોયું હતું એ જીવન નિર્વાહને માટે જેટલું આવશ્યક છે એટલું તો સ્વીકાર કરવું જ પડે. અને એટલે જ વૈરાગ્યનો બીજો અર્થ થાય જેનું જેટલું સ્થાન છે એ જ સ્થાન હું એને આપું. વિષયોનું, ધનનું, સંબંધોનું, આ બધાનું જીવનમાં જેટલું સ્થાન છે, જેટલું આવશ્યક છે એટલું સ્થાન હું આપું, એનાથી વધારે નહીં. અને આવશ્યક છે એની હું ઉપેક્ષા પણ ન કરું. આવી સમજદારી સાથે વિષયોની વચ્ચે રહેવું, વ્યવહારની વચ્ચે રહેવું, વ્યક્તિઓની વચ્ચે રહેવું અને છતાં પણ એનાથી પ્રભાવિત ન થવું,
તો એને કહેવામાં આવે છે વૈરાગ્યયુક્ત મનોસ્થિતિ. તો આ રીતે વિવેક એ વૈરાગ્યનું મૂળ છે. પ્રશ્ન ત્યાં આવીને ઊભો રહે કે વિવેક કેવી રીતે થાય? વિવેક માટેનો ઉપાય કહેવામાં આવે છે કર્મયોગ. કર્મયોગ કરો, સેવા કરો, નિષ્કામ ભાવે કર્તવ્યનું પાલન કરો, જેનાથી અંતર શુદ્ધ થાય. અંતર શુદ્ધ થાય તો એમાં કંઈક વિચારનું જાગરણ થાય. સત્ય અસત્ય નિત્યાનિત્યનો વિવેક એમાં જાગૃત થાય. મન પ્રશ્ન કરવા લાગે, વાસ્તવમાં હું શું ઝંખું છું, ક્યાંથી મળશે, હું શું જીવન જીવી રહેલો છું, શું આ પૂર્ણતા છે, મને શું અધૂરપ અનુભવાય છે, આમાંથી હું કેવી રીતે બહાર નીકળું, આ બધા પ્રશ્નો મનમાં ઉત્પન્ન થવા લાગે. અને એ પ્રશ્ન ઉત્પન્ન ત્યારે જ થાય જ્યારે મન સાપેક્ષ રીતે શુદ્ધ થયેલું હોય. અને શુદ્ધિ માટેનો ઉપાય છે નિષ્કામ કર્મ, જેને ભગવાન કૃષ્ણચંદ્ર કર્મયોગ શબ્દથી દર્શાવે છે. તો કર્મયોગથી અંતરની શુદ્ધિ, શુદ્ધિથી વિવેકનું જાગરણ અને વિવેકના પરિપાકે વૈરાગ્ય. આ લિંક છે. આ લિંક જળવાય હોય તો એ સાધક જીવનમાં સ્વસ્થતાને અનુભવે. અને નહીં તો ક્યાંક ને ક્યાંક ગાબડા રહી ગયા લાગે અને પરિણામે સ્થિર થઈ શકાય નહીં. તો આવા વૈરાગ્યની ભગવાન અહીંયા વાત કરે છે. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. ભગવાન સ્વયં કહી ચૂક્યા છે ન તેષુ રમતે બુધઃ. આ બધા વિષયોમાં વિવેકી મનુષ્ય રમણ કરતો નથી. શા માટે? બુધઃ, બુદ્ધિમાન છે, વિવેકી છે, એટલા માટે. ત્યાર પછી આગળનું મૂલ્ય ભગવાન દર્શાવે છે અનહંકાર. એક વખત શ્લોક વાંચો. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. અનહંકાર. આગળ ભગવાને અમાનિત્વમ, અદંભિત્વમ પણ કહ્યા. અને અહીંયા ભગવાન કહેશે અનહંકાર, અહંકારનો અભાવ. માનિત્વમાં બીજા પાસેથી વખાણની અપેક્ષા રહેશે, એપ્રિશિએશનની અપેક્ષા રહે. દંભી મનુષ્ય જે છે એ કારણ વગરના વખાણ માગે. કંઈ હોય નહીં પોતાનામાં અને વખાણની ઈચ્છા રાખે અને એટલા માટે પોતે ન હોય એવો પોતાને રજૂ કરે. જ્યારે અહંકાર જે છે એમાં વ્યક્તિ પોતે જ પોતાની બડાસ મારે, પોતે જ પોતાના વખાણ કરતો રહે, પ્રશંસા કરતો રહે. તો આ ત્રણેયમાં સૂક્ષ્મ ભેદ છે. માનિત્વમાં બીજા પાસેથી વખાણની અપેક્ષા, દંભિત્વમાં કંઈ છે નહીં અને છતાં પણ વખાણની અપેક્ષા, એટલા માટે પોતાને છે એના કરતાં જુદો દર્શાવે. અને અહંકારી વ્યક્તિ પોતે જ પોતાના કામ, રૂપ, ગુણ, પ્રતિષ્ઠા આ બધાના વખાણ કર્યા કરે. અને ભગવાન અહીંયા કહેશે આત્મજ્ઞાનનો સાધક, અધ્યાત્મ પથનો સાધક કેવો હોવો જોઈએ? અનહંકારી, જે આવો અહંકાર ન કરે. વસ્તુતઃ આ અહંકાર, અભિમાન એ બહુ ખતરનાક વસ્તુ છે. સાધકને માટે તો
આ જ વસ્તુનું એણે ધ્યાન રાખવાનું છે, એને જ સમજવાનું છે. બલ્કિ સમસ્ત અધ્યાત્મ સાધના જે છે, ચાહે कर्मयोग को, भक्ति योग को, ज्ञान योग को, अष्टांग योग को, આ બધી જ સાધના અંતે શેના માટે છે? અહંકારને નાથવા માટે છે. પણ એને નાથતા પહેલા એને સમજવો પડે છે. એની કાર્ય પદ્ધતિ, એની લીલાઓ, એની ચેષ્ટાઓ, એની કુશળતા, આ બધાને મારે સમજવું પડે છે. અને એટલા માટે જ આ સાધનામાં કોઈ મહાપુરુષનું સાનિધ્ય જે છે એને બહુ જ મહત્ત્વ આપવામાં આવે છે. કારણ કે અહંકારને જાતે જાતે ઓળખવો એ બહુ જ કઠિન છે. એના તરફ અંગુલી નિર્દેશ કરનાર કોઈક બીજી વ્યક્તિ હોવી જોઈએ. અને એ વ્યક્તિ પણ કેવી? જે સ્વયં નિષ્પક્ષ હોય, જે નિસ્વાર્થ હોય. એટલું જ નહીં, જેને અંગુલી નિર્દેશ કરે એના અંતરમાં એના પ્રત્યે આદર હોય, શ્રદ્ધા હોય. કારણ કે તો જ સાંભળશે, નહીં તો મન સાંભળશે નહીં. એટલા માટે જ બધાનું કંઈ આપણે સાંભળતા નથી. કોઈ આપણને કહેવા આવે તો આપણે તરત શું કહીએ? તારું તું સંભાળ, હું મારું સંભાળું જ છું. તો કોઈ મહાપુરુષ, કોઈ વડીલ જેમાં મને શ્રદ્ધા હોય એવી વ્યક્તિનું સાનિધ્ય, એનો સમાગમ, એનો સત્સંગ એ મને મારા અહંકાર તરફ અંગુલી નિર્દેશ કરે. અને એના થકી હું એને સમજી અને એમાંથી હું બહાર આવી શકું. નહીં તો આ એક ખાય છે. જેમ જેમ એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ એમ એમ વધારે ને વધારે અંદર ખૂંચાતું જવાય. તો અહંકારને નાથવા માટે જ સમસ્ત સાધના છે. એના માટેના જ બધા પ્રયત્નો છે. અને એને સમજતા પહેલાં આપણે વિચાર કરીએ, જે અહમ જે છે, અહમ યાને જેને હું કહેવામાં આવે છે, એ અહમ બે પ્રકારના છે. અહંકાર કે અહમ બે પ્રકારના છે. એક અહમ જેને ઉપનિષદ શાસ્ત્ર દર્શાવે છે, જેના વિશે તમે બધાએ સાંભળેલું છે, અહમ બ્રહ્માસ્મિ. આ મહાવાક્ય છે, ઉપનિષદનું પ્રસિદ્ધ વાક્ય છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા બ્રહ્મ છે. તો ત્યાં જે અહમ કે આત્મા, આત્માને માટે જ અહમ શબ્દ વાપર્યો છે. એ જે અહમ જે છે એ અહમ કેવો છે? સર્વપ્રથમ એના માટે શબ્દ વાપરીએ, એ અહમ શુદ્ધ અહમ છે. કેવો છે? શુદ્ધ અહમ. શુદ્ધ અહમ એનો અર્થ જેમાં કંઈ બીજું ભળેલું નથી. અહમ સિવાયનું કંઈ જ જેમાં નથી. અને એ ઉપનિષદ જે અહમ શબ્દનો પ્રયોગ કરે છે, એ શેના માટે કરે છે? કે શુદ્ધ ચૈતન્યને માટે કરે છે. ચૈતન્ય સ્વરૂપ, ચેતન સ્વરૂપ જે છે એને જ અહમ શબ્દથી ઉપનિષદ કહે છે. એવું ચૈતન્ય કે જેમાં કંઈ જ બીજું ભળેલું નથી. એટલા માટે એ શુદ્ધ અહમ. એટલું જ નહીં, આ અહમ કેવો છે? બીજો શબ્દ એના માટે વપરાય, પૂર્ણ અહમ. જે કેવો?
પૂર્ણ છે, જેમાં કોઈ પણ પ્રકારની અધૂરપ નથી, ખામી નથી, જે પૂર્ણ છે, વ્યાપક છે. ચૈતન્ય જે સર્વવ્યાપક, આકાશવત વ્યાપક, અને એટલા માટે એને આપણે કહીએ પૂર્ણ અહમ. અને ત્રીજો શબ્દ એના માટે વપરાય, જે અહમ સત્ય છે. જે સત્ય છે, વાસ્તવમાં જે અહમરૂપ છે. તો આ એક અહમ શબ્દનો અર્થ થાય છે શુદ્ધ, પૂર્ણ, સત્ય, અહમ. જે મોટા ભાગનાને માટે અજાણ્યો છે, સાંભળેલું છે પણ છતાં અજાણ્યું લાગે છે. અને બીજો અહમ, જે બધા માટે જાણીતો છે, જેને હું તરીકે ઓળખું છું. અત્યારે વર્તમાનમાં જેને હું તરીકે હું ઓળખું છું એ અહમ. અને હું તરીકે હું કોને ઓળખું છું? આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ વત્તા ચૈતન્ય. આને હું તરીકે ઓળખું છું. જ્યારે પણ હું શબ્દનો પ્રયોગ કરું તો હું કોને સામે લાવું છું? આ શરીર આદિને સામે લાવું છું. શરીર આદિને સામે લાવું છું, પણ સાથે સાથે ચૈતન્ય તો છે જ. મને ભાન છે કે હું કેવો છું? ચેતન છું. તો શરીર આદિ આ બધું વત્તા ચૈતન્ય. આને હું વર્તમાનમાં હું તરીકે, અહમ તરીકે ઓળખું છું. અને હમણાં આપણે જોયું એમ શરીર આદિ પ્લસ ચૈતન્ય, એનો અર્થ શું થયો? શુદ્ધ ચૈતન્ય નથી. કેવા ચૈતન્યને હું તરીકે કહું છું? જે ચૈતન્યમાં શરીર, ઇન્દ્રિય આ બધું મળી ગયેલું છે. અને એટલા માટે એ શુદ્ધ અહમ નથી. એને આપણે કેવો પડે? અશુદ્ધ અહમ. જે હું અત્યારે હું તરીકે જેને જાણું છું એ હું કેવો છે? અશુદ્ધ. એટલું જ નહીં, આજે હું વર્તમાન જાણીતો એવો હું, કે જેમાં શરીર, ઇન્દ્રિય આદિને ભેળવેલા છે, એવું ચૈતન્ય, એને હું પૂર્ણ તરીકે જાણતો નથી. બલ્કિ કેવી રીતે સમજું છું? હું આટલો છું. ચેતન તો છું, પરંતુ કેટલું ચૈતન્ય? આ 3.5 હાથના શરીર જેટલું. હું છું. અત્યારે હું ક્યાં છું? આ હોલમાં છું. 2 ફૂટની જગ્યામાં બેઠેલો છું. એનો અર્થ આ અશુદ્ધ અહમ. સાથે સાથે હું એને કેવી રીતે જાણું છું? અપૂર્ણ છે. વ્યાપક રૂપે તો જાણતો નથી, આટલો છું. તો અશુદ્ધ અહમ, અપૂર્ણ અહમ. અને આવો અપૂર્ણ અશુદ્ધ અહમ કે જેમાં શરીર આદિ મેં ભેળવી લીધેલા છે, એ શરીર વગેરે નિત્ય પરમ સત્ય છે? નથી. એનો એક દિવસ અભાવ થવાનો જ છે. અને એટલા માટે આ જે અહમ જે છે એને હું સત્ય કહી શકું નહીં.
એ કેવો છે? અસત્ય અહમ છે. તો આ બે પ્રકારના અહમ થયા, જેમાં મારે સંભાળ કોની લેવાની છે? અશુદ્ધ, અપૂર્ણ, અસત્ય અહમ જે છે એની. એના સંદર્ભમાં વિચાર કરવાનો છે. અને એ જે અહમ જે છે એને જ કહેવામાં આવે છે અહંકાર. શુદ્ધ અહમને અહંકાર કહેવાતો નથી, એને કેવલ અહમ કહેવાય છે. અને આને શું કહેવાય છે? અહંકાર. અહમ અહમ ક્રિયતે ઇતિ, અહમ અહમ ક્રિયતે અનેન ઇતિ અહંકારઃ. જ્યાં હું કરવામાં આવે છે, જેના પરિણામે સંતો બતાવતા હોય છે કે અહંકાર એટલે શું? આ અહમ ચૈતન્ય હું જે છે એ જ્યારે આ શરીર ઇન્દ્રિય રૂપી કારમાં બેસી જાય ત્યારે એને શું કહેવાય? અહંકાર કહેવાય. એ કારમાં બેસીને જ્યારે બધો વ્યવહાર કરે તો એ અહંકાર. ચૈતન્ય સિવાયનું કંઈક પકડી અને જ્યારે વ્યવહાર કરવામાં આવે તો એને શું કહેવાય? અહંકાર કહેવાય. એક આકાર ધારણ કરી દેવામાં આવે તો એ અહંકાર થઈ જાય છે. અને એટલા માટે અધ્યાત્મ યાત્રા જે છે એ યાત્રા કેવી છે? અશુદ્ધથી શુદ્ધ તરફની યાત્રા છે. અપૂર્ણતાથી પૂર્ણતા તરફની યાત્રા છે. અસત્યથી સત્ય તરફની યાત્રા છે. અસતોમાં સત્ગમય. અસતથી સત તરફની યાત્રા છે. અને આ જે અશુદ્ધ, અપૂર્ણ, અસત્ય એવો જે અહંકાર જે છે એનું ક્ષેત્ર બહુ જ વિસ્તૃત છે તો અપૂર્ણ, પણ અપૂર્ણ હોવા છતાં પણ એ કેવો છે? બહુ જ ફેલાઈને રહેશે, બહુ પડ્યો પાથર્યો રહેશે. આપણે કહીએ ને શુદ્ધ ગુજરાતી ભાષામાં, તો એ બહુ જ પડ્યો પાથર્યો રહેશે. પોતાનું ક્ષેત્ર એણે બહુ જ વિસ્તારી દીધેલું છે. અને એટલા માટે આ જે અહંકાર કે જેને આપણે અભિમાન શબ્દથી પણ કહીએ, એને ઓળખવાને માટે 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. અશુદ્ધ, અપૂર્ણ એવો જે અહંકાર એને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. ક્યાં હું અભિમાન કરું છું, ક્યાં હું કરી અને મારી જ પોતાની પ્રશંસા કરું, મારા વખાણ કરું, મારી હું બડાસ મારું, એ ક્યાં હું એવું કરું છું. તો એને 4 વિભાગમાં વહેંચીને કહેવામાં આવે છે. સર્વપ્રથમ જે સ્થૂલ આલંબનો લઈ અને હું અભિમાન કરું છું એને કહેવામાં આવે છે, સંસ્કૃતમાં કહેવાય છે સ્થૂલાવલંબન. જ્યાં હું સ્થૂળ વસ્તુઓનો આધાર લઈ અને અભિમાન કરું. અને સ્થૂલ વસ્તુ યાને આ શરીર, ધન, પદ, પ્રતિષ્ઠા, હીરા, મોતી, ગૃહ, સ્વજન, બાંધવ, પરિવાર, પુત્ર, સંતાન, જે કંઈ પણ આ બધાને લઈને જે અભિમાન કરવામાં આવે એને કહેવાય, જેનું આલંબન સ્થૂલ આલંબન છે. અને આ બધાને લઈને અભિમાન થતું જ હોય છે. થોડો કંઈક ઘાટ સરખો હોય તો થઈ ગયું, એને લઈને કેટલું અભિમાન, શરીરને લઈને કેટલું બધું અભિમાન થાય છે. એટલે જ અનેક વખત આપણે સત્સંગમાં જોયેલું છે
કે મનુષ્ય જ્યારે દર્પણની સામે ઊભો રહે, અરીસાની સામે ઊભો રહે, ત્યારે એનો તોર કંઈક જુદો જ હોય છે. એ જુદી જ દુનિયામાં, જુદા જ મૂળમાં હોય છે. અને દરેકને એવું લાગે કે આ તો પરફેક્ટ જ છે, સરસ જ છે. અને એટલા માટે એ પોતે જ પોતાને અરીસામાં કેટલા એંગલથી જોઈ લે છે. આમ ફરીને, પાછળ ફરીને, કંઈક કરીને કેટલા એંગલથી જોતો હોય છે. તો શરીર માટેનું અભિમાન કંઈક ને કંઈક તો એ સારું શોધી જ કાઢે. નાક ભલે ગમે એવું હોય, પણ હોઠ તો ભગવાને આપ્યા છે જે કોઈના જેવા નથી. અને બીજો કે હોઠ ને નાક ગમે એવા હોય, પણ આંખો તો મારી જ સારી. ત્રીજો કે આ બધું ગમે એવું હોય, પરંતુ આઈબ્રો તો મારી જ સારી છે. એ ભલે ને પછી ગમે એટલી એમાં હજામત કરાવીને સરખી કરી હોય એને. તો આ બધા જે વ્યવહારો જે છે એ કોને દર્શાવે છે? અભિમાનને. દ્રુપ્યતે દર્પમ લાતીતિ દર્પણ. શાસ્ત્રકારો કહે છે કે દર્પણ એટલે શું? જે દર્પને લઈ આવે એને શું કહેવાય? દર્પણ. દર્પયાને અભિમાન. એટલે જ કહ્યું ને, જ્યારે અરીસા સામે ઊભો હોય ત્યારે માણસ હંમેશા ટાઈટ હોય, ત્યાં એ ઢીલો ના હોય ક્યારે. એ હંમેશા સીધો થઈને ઊભો રહે. કારણ કે દર્પણ છે, શું લાવે છે? દર્પ લાવે છે. શરીરનું અભિમાન, ધનનું અભિમાન, ઘરનું અભિમાન. આટલો મોટો બંગલો છે, આવડું મોટું ઘર છે, તો એનું પણ અભિમાન હોય. એટલા માટે કેટલા બધાને બતાવવા માટે લઈ જાય. બીજા મતે તો સમજી શકાય, એમને સાધુ સંતો નહીં લઈ જાય કે એવું કે પગલા પાડો. ઘણા શ્રદ્ધાળુ હોય, સમજી શકાય, એમની શ્રદ્ધા દેખાય. પણ કેટલાકના ઘરે જઈએ ને ત્યારે અમને પણ એટલી તો ભાન પડે કે આ માત્ર પગલા પડાવવા નથી, આ શેના માટે છે? આ પ્રદર્શનને માટે લઈ જાય છે. આટલા રૂમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે. બરાબર, ભગવાન સુખી રાખે, એવું ને એવું રહે. પણ કહેવાનું તાત્પર્ય કે એને લઈને પણ માણસ કેટલું અભિમાન કરતો હોય છે. ધનને લઈને અભિમાન, સંબંધોને લઈને અભિમાન. મારા હાથ બધે પહોંચેલા છે, બહુ લાંબા હાથ છે. આપણે બધે કે સગવડ, બધે સંપર્ક, એક ફોનથી બધું કામ થઈ જાય. કે આ બધું શું કહેવાય? સંપર્ક, બધા સંબંધોનું અભિમાન છે. તો આ બધા સ્થૂલ આલંબનો છે જેને લઈને અભિમાન કરવામાં આવે. પતિને પત્નીનું અભિમાન, પત્નીને પતિનું અભિમાન, મા બાપ અને સંતાન માટેનું અભિમાન. આ બધા જ અભિમાન જે છે એ સ્થૂલાવલંબન અભિમાન છે. આવા 26 સ્થાન દર્શાવવામાં આવ્યા છે શાસ્ત્રમાં કે શેને લઈ અને મનુષ્ય અભિમાન કરે છે. બધા લખાવીશ નહીં અત્યારે. બીજો છે, બધા તૈયાર થઈ ગયા, બધા હોશિયાર છે. ત્યાર પછી બીજું ક્ષેત્ર, આ સ્થૂલાવલંબન. બીજું ક્ષેત્ર છે સૂક્ષ્માવલંબન અહંકાર. સૂક્ષ્મ, પહેલા કરતા થોડી સૂક્ષ્મ બાબતોને લઈ અને મનુષ્ય અભિમાન કરે. એ અભિમાન કેવું? પોતાના વિચારોનું અભિમાન, પોતાના અભિપ્રાય વિશેનું અભિમાન, વિદ્યા વિશેનું અભિમાન, કોઈ પોતાની વિશેષ આવડત, કલાના સંદર્ભનું અભિમાન, વાંચન, લેખન, આ બધાના સંદર્ભનું અભિમાન, પ્રવચન કરવાનું અભિમાન,
મારા જેવું કોઈ ના કરે. આ બધા કેવા અભિમાન કહેવાય? સૂક્ષ્મ અભિમાન, સૂક્ષ્મ વિષયને લઈને અભિમાન. વસ્તુતઃ અહીંયા જોઈએ તો જે કંઈ પણ સ્થૂલ આલંબનને લઈને અભિમાન છે, ત્યાં વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આ બધું જ કાળના પ્રવાહમાં વહી જવાનું છે, જેનું હું અભિમાન કરું છું. માટે આચાર્ય કહે છે, મા કુરુ ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલઃ સર્વમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. આ ખોટા ગર્વ છે, ક્યારે આમાંનું બધું ઉડી જશે ખબર પડતી નથી. એવી જ રીતે સૂક્ષ્મ વિષયના સંદર્ભનું જે અભિમાન જે છે એ પણ મિથ્યાભિમાન જ છે. વિચારોનું અભિમાન કરીએ, પ્રત્યેક વિચાર વાતાવરણમાં રહેલો જ છે. કોઈ પણ જ્ઞાન વેદ જ્ઞાનથી બહારનું છે નહીં. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. જે કંઈ પણ જ્ઞાન જે છે એ બધું જ ભગવાન વેદવ્યાસજીના મુખમાંથી આવી જ ગયેલું છે. હવે નવો મનુષ્ય કોઈ નવું જ્ઞાન પ્રગટ કરવાનો નથી. આ બધું જ પ્રકૃતિના ક્ષેત્રમાં, બધું જ આકાશમાં, બધું જ વ્યાપ્ત છે અને એમાંથી જ કંઈક ને કંઈક બુદ્ધિમાં પ્રગટ થયા કરે છે. ક્યાંક કનેક્શન થઈ જાય છે, જેના પરિણામે એ આવી જાય છે. અને ક્યારેક નેટવર્ક ના મળે તો ના આવે, તો એના કારણે આ બધું થાય છે. અને નેટવર્ક મળી જાય ને પેલો મોબાઈલ કૂદવા લાગે, હા, તો એ કેવું લાગે? તો વસ્તુતઃ આ બધું જ વાતાવરણમાં રહેલું છે. મારો સંકલ્પ સિદ્ધ થાય તો એ વસ્તુતઃ ઈશ્વરનો સંકલ્પ હતો એટલે સિદ્ધ થઈ ગયો. આ તો કાગનું બેસવું અને ડાળનું પડવું એના જેવું છે. કંઈક થવાનું હતું, મેં કંઈક બોલ્યું કે કર્યું કે કીધું અને થઈ ગયું, તો એ પણ શું છે? એ થવાનું હતું અને એ જ સમયે તમારા મુખમાં આવી ગયું. એટલા માટે ખોટે ખોટું સંકલ્પ સિદ્ધિનું કે બીજી સિદ્ધિનું કોઈ અભિમાન રાખવા જેવું જ નથી. જે કંઈ પણ થઈ રહ્યું છે ઈશ્વર ઈચ્છાથી થઈ રહ્યું છે અને એમાં ક્યાંક સરખું બેસી ગયું તો આપણને એમ લાગે કે આ તો આપણે બોલ્યા એટલે થયું, આપણે વિચાર્યું એટલે થયું. વાસ્તવમાં એવું કંઈ હોતું નથી. તો એ સૂક્ષ્મ વિષયને લઈને અભિમાન એ પણ મિથ્યા જ છે. મોટાભાગના મનુષ્યો આ બેમાં જ રમણ કરતા હોય છે. આગળના બીજા જે કહેવામાં આવે છે એ સાધન પથમાં જે આગળ વધે છે એના માટે આગળ સૂચિત કરવામાં આવે છે. અને ત્રીજા પ્રકારનું અહંકાર કે અભિમાન છે એને કહેવામાં આવે છે આનંદાવલંબન. સાધના પથમાં આગળ વધતા વધતા કઈ સારા અનુભવ થયા, સારા સ્વપ્ન આવ્યા, મધુર વૃત્તિઓ ઉત્પન્ન થઈ, કોઈ દિવ્ય દર્શન, દિવ્ય ગંધ, દિવ્ય સ્પર્શ, આ બધાનો અનુભવ થયો, તો એના પરિણામે પણ સાધકના અંતરમાં અભિમાન આવી શકે કે હું તો કંઈક સ્પેશિયલ છું, જે બીજાને અનુભવ નથી થતા એવા અનુભવ મને થાય છે. અને પરિણામે એ પ્રગટ કરવા લાગે, એનું અભિમાન કરવા લાગે. હું તો શુદ્ધ, હું તો સાત્વિક, એટલા માટે મને આવા બધા અનુભવ થાય. તો આનો અભિમાન કરવું એ પણ નિરર્થક છે. કારણ કે આ બધા અનુભવો ક્યારે બંધ થઈ જાય ખબર પડતી નથી. પાછી તમારી ઈચ્છાથી એ ચાલુ થતા નથી. એ જ બતાવે છે કે વસ્તુતઃ મારા કારણે નથી થતું. એ પણ પ્રકૃતિની એક વ્યવસ્થા છે અને એ વ્યવસ્થામાં હું ક્યાંક ફિટ બેસી જાઉં તો શું થઈ જાય છે? એ અનુભવ પ્રગટ થાય છે. જો સાધક આમાં અટવાઈ જાય તો એ એમાંથી ફરી બહાર નીકળી શકતો નથી. માટે શાસ્ત્ર એને આ અંગુલી નિર્દેશ કરે છે, રેડ લાઇટ બતાવે છે કે આ પણ અભિમાનનું ક્ષેત્ર હોઈ શકે. ચોથું, એનાથી પણ આગળ
જે વધારે આગળ વધેલો છે એવા સાધકને સૂચિત કરતા કહેવામાં આવે છે. ચતુર્થ અહંકાર એ છે અસ્મિતાવલંબન અહંકાર, કે જે વસ્તુતઃ અમુક પ્રકારની સમાધિ લાગ્યા પછી એ પ્રાપ્ત થાય. પરંતુ ત્યાં પણ જો હું અભિમાન કરવા લાગુ તો એનો અર્થ શું? એનાથી આગળ જે છે એ ચૂકી જવાય છે. તો આનો પણ સૂક્ષ્મ વિચાર છે શાસ્ત્રમાં, પણ અત્યારે આપણે એની કોઈ જરૂર નથી. એમાંથી પણ બહાર નીકળવાનું રહેશે. મુખ્ય અહીંયા જે હમણાં આપણે વાત કરીએ, મોટાભાગના લોકો પહેલા અને બીજામાં અટવાતા રહેતા હોય છે. સાધન પથમાં આવ્યા એ ક્યારેક ત્રીજામાં પણ પ્રવેશ કરતા હોય, એમાં પણ રમણ કરતા હોય. તો આ અહંકારનું ક્ષેત્ર છે, એનો વ્યાપ છે, એને ઓળખવો એ બહુ જ કઠિન છે. એટલા માટે નિરંતર જાગ્રત જીવન, સાવધાની એ જ આનો ઉપાય છે. અને સાથે સાથે કોઈને કહી રાખવું કે દેખાય તો જરા ટકોર કરજો, છે તો બહુ કઠિન, કારણ કે ટકોર કરવા આવે એનું જ આવી બને. એ તો બિચારો ટકોર કરવા આવ્યો અને આપણે સીધો એને ધોકો પાડી. પણ એવા સંબંધો હોય સાધક સાધક વચ્ચે તો એ લાભ મને પ્રાપ્ત થઈ શકે કે કોઈ મને ટકોર કરનાર છે. નહીં તો કોઈ મહાપુરુષને એ અધિકાર આપો, સહાધ્યાયીને અધિકાર આપો. ઘર પરિવારમાં સાથે સાથે જો એવા સાધક હોય તો એને પણ અધિકાર આપો કે મને જરા ટકોર કરવી. જાતે જાતે આને સમજવું એ બહુ જ કઠિન છે. આ અહંકારના પાયામાં અજ્ઞાન જ રહેલું છે, વિચારનો અભાવ રહેલો છે. અને એટલા માટે જ એ હંમેશા ફૂફાડા માર્યા કરે છે. થોડો વિચાર કરીએ, આમાંથી બહાર નીકળવાના ઉપાય શું? સૌથી પહેલો ઉપાય તો દ્રષ્ટિ હું કેવળ મારા ઉપર ન રાખું, પરંતુ જગતને પણ સાથે રાખવું. આપણે વિચાર કરીએ ને કે ઈશ્વરે આજે સર્જન કર્યું, સૃષ્ટિનું સર્જન કર્યું, અને જેટલું પણ સર્જન કર્યું છે, ખાસ કરીને આ મર્ત્યલોકમાં આપણે જોઈએ તો બધું સર્જન આમ કેવું લાગે છે? જથ્થાબંધ છે. કેવું છે? જથ્થાબંધ છે. એનો અર્થ શું? હું પણ એ જથ્થામાંનો એક છું, એનો ભાગ જ છું. અને આવી રીતે જ્યારે હું જોઉં તો અભિમાન થાય. હું શું સમજું? મારા જેવા કેટલા બધા છે, હું એક જ કંઈ સ્પેશિયલ નથી. હું ધનનું અભિમાન કરું, વિચાર કરું કે બીજા કેટલા બધા ધનવાન છે જ. હું અભિમાન કરું કે હું બહુ સારી રીતે મારા પરિવારને ચલાવું છું, પાલન પોષણ કરું છું. કેટલા બધા કરે છે, કોઈ એક જ તું નથી કરનારો. હું ફેક્ટરી ચલાવું છું, કેટલી બધી ફેક્ટરીઓ ચાલે છે, બધા ચલાવે જ છે, સરસ ચલાવે છે. તો જે કંઈ પણ હું અભિમાનનો જે વિચાર કરું, ત્યાં મારે સાથે સાથે શું વિચારી લેવું જોઈએ? આવું તો બીજા ઘણા બધા કરે છે. મેં જેમ કહું ને, પ્રવચનનું અભિમાન, તો શું વિચારવું પડે? કેટલા બધા સારા સારા પ્રવચન કરનારા છે જ. લેખનનું અભિમાન, કેટલા બધા લેખકો છે. વાંચનનું અભિમાન, વાંચનારાઓ કેટલા બધા પડેલા છે. કેટલું બધું લોકો વાંચન કરે છે, મારું તો કોઈ એટલું વાંચન નથી. ભાષાનું અભિમાન, સરસ ભાષા બોલનારા કેટલા બધા છે. મધુર ભાષા બોલનારા, વિદ્વત્તા ભરેલી ભાષા બોલનારા ઘણા બધા છે.
તો આ જગતમાં બધું કેવું છે? જથ્થાબંધ છે. આવું વિચારીએ તો અભિમાનને માટે કોઈ કારણ ના રહે. કેટલા બધા એન્જિનિયર છું, બધાને એન્જિનિયરનું પણ કેટલું બધું અભિમાન હોય. આવીને ઓળખાણ આપે કે હું આ સાલનો એન્જિનિયર થયેલો. એ સાલનો થયેલો એનો અર્થ શું? ત્યારે તો કોઈ થતું નહોતું. તો એ જમાનામાં થયેલો બહુ સરસ થયા, પણ એના માટે થઈને આટલા બધા ભણગા ફૂંકવાના ના હોય. અને ગાંધીનગરમાં તો રિટાયર્ડ થયા પછી પણ પોસ્ટ લખ્યા કરે. રિટાયર્ડ કોણ? આ પણ હવે શું એને હવે તે ગયું, એ સપનું પૂરું થઈ ગયું. હવે તો જાગો, પણ એ જાગવાની તૈયારી નથી. ના ના, બહુ સારું સપનું ચાલવા દો કે. અને એનું અભિમાન જે છે એ સુખ આપે છે. તો અહીંયા વિચાર કરીએ તો કેટલા એન્જિનિયર છે, કેટલા ડૉક્ટર છે, કેટલા પોતપોતાના ક્ષેત્રમાં બધા સ્પેશિયાલિસ્ટ છે જ. વિચાર કરું તો હું એમાંનો એક છું, અને એમાં આટલા બધા અભિમાનને કોઈ સ્થાન રહેતું નથી. તો કેવળ મારા પર દ્રષ્ટિ ન રાખવું, જગતમાં એવા બીજા ઘણા બધા છે જે હું કરી રહ્યો છું, મારા કરતાં સારું કરી રહ્યા છે, એને પણ હું સામે રાખું તો અભિમાન નહીં આવે. બીજું, જે વસ્તુને લઈને મારા અંતરમાં અભિમાન થાય છે, અહંકાર જન્મે છે, એ વસ્તુ મને કેવી રીતે પ્રાપ્ત થઈ એનો જ્યારે હું વિચાર કરું તો મને સમજાશે કે એમાં બીજા કેટલા બધાનો ફાળો છે. કેવલ મારા કારણે જ નથી થયું. મા બાપનો, પરિવારનો એમાં ફાળો છે, સમાજનું યોગદાન છે, પૂર્વના સંસ્કારોનું યોગદાન છે, શિક્ષકોએ જે પણ વિદ્યા આપી એનો પણ પરિશ્રમ, એનું યોગદાન છે. મને યોગ્ય પરિવેશ પ્રાપ્ત થયો, ઈશ્વરની કૃપા છે. આમ મને જીવનમાં જે કંઈ પણ સફળતા પ્રાપ્ત થઈ છે, જે પણ વિશેષતા પ્રાપ્ત થઈ છે, એના સંદર્ભમાં જ્યારે હું વિચાર કરું કે મને આજે પ્રાપ્ત થયું, એમાં માતા પિતાનો ફાળો કેટલો, શિક્ષકોનો ફાળો કેટલો, અને એ જો હું પર્સન્ટેજ મૂકતો જાઉં તો 100% શેમાં વપરાઈ જાય? બહાર ને બહાર જ વપરાઈ જાય. અને પછી મારું કેટલું રહે? કંઈ દેખાતું નથી. કારણ કે જે પણ હું મારું જોવા જાઉં મને દેખાશે કે આમાં તો કંઈક આનો ફાળો છે. કદાચ કહેવામાં આવે કે પણ મહેનત તો મારી ને. મહેનત તમારી, પણ ત્યાં પણ વિચાર કરો, એ મહેનત કરવાનું સામર્થ્ય ક્યાંથી આવ્યું? શરીરમાં કો, ઇન્દ્રિયમાં કો, બુદ્ધિમાં કો, એ સામર્થ્ય ક્યાંથી આવ્યું? એ સામર્થ્ય બીજી ક્ષણે ઠપ થઈ જાય તો કંઈ કરી શકવાના નથી. મેમરી લોસ થઈ ગઈ, પાછી નથી આવતી, શું કરી શકો? આ હાથ અત્યારે આમ છે ને બીજી ક્ષણે એ ઊંચો ના થાય એવું થાય છે, તો શું કરી લો? તો સામર્થ્ય જે છે એ આવ્યું ક્યાંથી? વિચાર કરો તો એ પણ બધે વહેંચાઈ જશે. તો જે પણ મારી સફળતા જે છે એ 100% બધું બીજે બધે વહેંચાઈ જશે. અને આવી રીતે જ્યારે હું વિશાળ ફલક પર જ્યારે હું જોઉં તો અભિમાનને માટે કોઈ સ્થાન રહેતું નથી. સમષ્ટિના ફાળાને જોઉં, ઈશ્વરની કૃપાને જોઉં, આજુબાજુના લોકોની સહાય જે છે એને ધ્યાનમાં રાખવું, તો આ બધામાં મેં કર્યું એવું એક અભિમાનનો સૂર જે છે એ સૂર ક્યારેય પણ નહીં ઉઠે. બલકે જીવનમાં એક નમ્રતા આવી જશે, ભાષામાં એક નમ્રતા આવી જશે, વ્યવહારમાં એક કોમળતા આવી જશે. જ્યારે હું આવી રીતે ઈશ્વરની કૃપાને, સમષ્ટિના ફાળાને જ્યારે હું મારા જીવનમાં જોતો થઉં, કેટલા બધાનો ફાળો હોય છે, કેટલા બધાનો ત્યાગ હોય છે, કે જેના ત્યાગના પરિણામે
મને કંઈક ઉપલબ્ધિ થયેલી છે, અને મારી ઉપલબ્ધિમાં જ્યારે હું બીજાના ત્યાગને જોતા શીખું તો ઉપલબ્ધિનું અભિમાન નહીં થાય. એનાથી આગળ અહંકારને નાથવા માટે, સમજવા માટે, એનાથી બચવા માટે દીર્ઘકાળનો સત્સંગ એ સહાયભૂત છે, કે જ્યાં આ બધું બતાવવામાં આવે છે, સમજાવવામાં આવે છે, જેના પરિણામે હું મારા જીવનમાં એ બધું જોઈ શકું, એ ઉપાયનો અમલ કરી શકું અને એમાંથી હું બહાર નીકળી શકું. ચોથો ઉપાય જે આપણે હમણાં જ વચ્ચે જોયું, કોઈ મહાપુરુષનું, વડીલનું શરણ, સાનિધ્ય જે મને ટકોરા મારે, અને ટકોરા મારે અને બોધો અવાજ વાગે તો શું સમજવાનું? આ શું છે? અભિમાન છે. એનાથી આગળ પાંચમો ઉપાય ઈશ્વર ભક્તિ. ભગવાનની ભક્તિ, ઈશ્વરની ભક્તિથી હું ફરી ફરીને ઈશ્વરની મહાનતાનું સ્મરણ કરું છું. અને જ્યારે ઈશ્વરની મહાનતાનું સ્મરણ કરું તો મારી મહાનતા તો સિંધુમાં બિંદુની જેમ ક્યાં સમાઈ જાય ખબર પડતી નથી, અંતર્ભૂત થઈ જાય છે. ભગવાને સૃષ્ટિનું નિર્માણ કર્યું, જે પંચમહાભૂત જે છે એની વિશાળતાનો, વ્યાપકતાનો વિચાર કરું તો પણ મારો આ અપૂર્ણ અહંકાર, નાનો અમથો એવો જે આ અહંકાર જે છે, કે જેને હું બહુ મોટું સ્વરૂપ આપું છું, એને પણ ત્યાં કોઈ સ્થાન રહેતું નથી. સમુદ્ર કિનારે જઈને બેસો અને અગાધ સમુદ્રનો વિચાર કરો, તમે પોતાને કેવા અનુભવ કરશો? હું તો સાવ અલ્પ છું. આકાશનો વિચાર કરો, બ્રહ્માંડનો વિચાર કરો, કેટલું વ્યાપક, કેટલું વિશાળ. એનો વિચાર કરતા કરતા આપણે તો ક્યાંય સ્થાન પ્રાપ્ત થતું નથી. પૃથ્વીનો વિચાર કરો, કેટલી વિશાળ. અને એમાં હું અભિમાન કરું કે મારો 6 બેડરૂમનો બંગલો, કેટલી જગ્યામાં. કોઈ મેપમાં પણ ક્યાંય સ્થાન નહીં મળે, એક ટપકું પણ નહીં મળે. તો પૃથ્વીની વિશાળતાનો વિચાર, જલનો વિચાર, આકાશનો વિચાર, વાયુનો વિચાર, સૂર્યનો વિચાર, કેટલો વ્યાપક, કેટલું તેજ, કેટલી ઉષ્ણતા, કેટલી ગરમી. આ બધાની સામે એક શરીરધારી એવો એક મનુષ્ય જે પોતાને શરીર માત્ર માને છે, એનું કેટલું સ્થાન રહે? અભિમાનને માટે કોઈ સ્થાન રહેતું નથી. તો ઈશ્વરનો વિચાર, ઈશ્વર નિર્મિત આ સૃષ્ટિનો વિચાર, એ મને અહંકારથી બચાવે છે. હંમેશા અભિમાનના મૂળમાં સંકુચિતતા રહેલી હોય છે. હું હંમેશા બીજાથી જુદો દેખાવા માંગુ છું. કોઈને કોઈ રીતે હું અલગ, સ્પેશિયલ દેખાવા માંગુ છું. જ્યારે અધ્યાત્મ સાધના તો ઓગળી જવાની, બધામાં મળી જવાની સાધના છે. એટલા માટે આ સંકુચિતતામાંથી મારે બહાર આવવું જ રહ્યું. ફરી ફરીને જોવું રહ્યું કે મારા જેવા અનેક છે. આ વિશાળતાની સામે હું કંઈ જ નથી. એક રાજ્ય હતું અને એ રાજ્યમાં એક રાજા રાજ્ય કરતા હતા.
એ રાજ્યમાં પરાપૂર્વથી એવો એક નિયમ પરંપરા ચાલી આવતી હતી કે રાજા જ્યારે અમુક વિજય પ્રાપ્ત કરે અને એ અમુક વિજય જ્યારે પ્રાપ્ત કરે ત્યારે એને ચક્રવર્તી કહેવામાં આવે. પહેલાં તો ચક્રવર્તી અને સમસ્ત પૃથ્વીનું શાસન કરનાર, પરંતુ અહીંયા અમુક ક્ષેત્રને પ્રાપ્ત કરે વિજય તો એને ચક્રવર્તીની પદવી આપવામાં આવે. અને પરંપરા એનાથી આગળ એ હતી કે રાજ્યમાં એક બહુ જ પવિત્ર ટેકરી હતી, નાનો એવો પર્વત હતો. એનો બહુ જ મહિમા, એને પવિત્ર ગણવામાં આવે. અને પરંપરા એવી કે જે રાજા ચક્રવર્તી બને એની નેમ પ્લેટ, નામ તકતી, એ ટેકરી ઉપરની જે જગ્યા હતી ત્યાં એ ખોડવામાં આવે અને એને બહુ જ પ્રતિષ્ઠા ભરેલું માનવામાં આવે. જે પણ રાજા થાય ને એનું આ સપનું હોય કે મારું નામ એ ટેકરી ઉપર રાખવામાં આવે. એવી રીતે આ રાજા ચક્રવર્તી થયા અને એને ઈચ્છા થઈ કે આવી રીતે આ જે કાર્ય જે છે એ ધામધૂમથી કરવામાં આવે. રાજ્યના લોકોને કહેવામાં આવે, મોટો પ્રસંગ ઉત્સવ મનાવવામાં આવે અને બધા વાજતે ગાજતે જઈ અને શું કરે, એ ટેકરી ઉપર આ રાજાના નામને સ્થાપિત કરે. અને દિવસ નક્કી થયો, બધો પ્રોગ્રામ નક્કી થયો. સવારે નીકળી રાજાની નેમપ્લેટ સાથે, એના મંત્રી સાથે બીજા બધા રાજ્યના બધા લોકો, પ્રજા બધા નાચતા ગાજતા ઉત્સાહમાં આવી અને જાય, કારણ કે પોતાનો રાજા ચક્રવર્તી થયો છે. બહુ વર્ષો પછી આવો પ્રસંગ આવ્યો હતો. ત્યાં તળેટીમાં પહોંચ્યા ત્યારે રાજાનો જે એક અંગત સચિવ હતો, મંત્રીકો, જે એ રાજાને કહે છે કે આપણે એવું કરીએ, આ બધા રાજ્યના લોકો બધા અહીંયા આનંદ કરે છે, નાચે છે, ગાય છે, બધા ઉત્સાહમાં છે, એને આપણે રહેવા દઈએ, એના આનંદમાં કોઈ ભંગ ના પાડીએ, એવું કરીએ, આપણે બંને ટેકરી પર જઈ અને આ નેમ પ્લેટ ત્યાં લગાવી આવીએ. રાજા કે હોતું હશે એવું? કે આ બધાને લઈ જવા માટે ને બધાની સામે થાય એટલા માટે તો આટલો મોટો ઉત્સવ કર્યો છે. પણ મંત્રી કહેશે કે ના ના, કે એમને ક્યાં આપણે અત્યારે નાચે કૂદે છે કે એના આનંદને ચાલવા દો ને એમને, એમ કે આપણે બંને જઈ આવીએ. બહુ બહુ તો ત્રીજા એક માણસને લઈ જઈએ કે જ્યાં આ બધું કામ કરી દે, ખોડી દે ત્યાં. કે રાજાને બહુ વિચિત્ર લાગે છે કે આવું કેમ કહેશ, હું કહું છું તો પણ વિરોધ કેમ કરેશ. પણ રાજા થોડો શાણો હતો અને એને ખબર હતી કે આ મંત્રી જ્યારે પણ હું કહું એનાથી વિરુદ્ધ કે અને આગ્રહ રાખે તો એમાં કંઈક તો વજૂદ હોય છે, કંઈ ને કંઈ કારણ હોય છે. એટલા માટે રાજાએ એની વાત માની લીધી અને કહે છે કે સારું, કે આપણે બંને જઈએ. કે બધા નાચતા કૂદતા હતા, એમને ત્યાં જ રહેવા દીધા. મંત્રી અને રાજા પાછળની બાજુથી ટેકરી ચડી અને ઉપર જાય છે. ઉપર પહોંચ્યા, ત્યાંનું દ્રશ્ય જોઈ અને રાજા છક થઈ ગયા. જે પણ જગ્યા હતી ત્યાં રાજાએ જોયું, એટલી બધી ત્યાં નામની તકતીઓ હતી કે બીજી એ કંઈ વધારાની રાખવાની જગ્યા જ નથી. રાજાને એમ હતું કે ત્યાં તો કોઈક જ હશે, પરંતુ એટલી બધી ચક્રવર્તી રાજાઓના ત્યાં નામ બધા ખોડાયેલા હતા, નેમ પ્લેટ, કે બીજી રાખવાની જગ્યા નહોતી. તો રાજા મંત્રીને કહે છે કે આ શું? કે ત્યારે મંત્રીએ કહ્યું કે એટલે જ મેં કહ્યું કે આપણે બે આવીએ. કે રાજા કે હવે શું કરશું? કે જગ્યા જ નથી અહીંયા તો. મંત્રી કે કંઈ વાંધો નહીં, આમાંની એકાદી ઉખાડીને ફેંકી દઈશું, ત્યાં તમારી લગાવી દઈશું. કે એવું? કે તો કે બધા એવું જ કરે છે. કે
આપણી લગાવીશું એના પણ એ જ હાલ થશે. ભવિષ્યમાં કંઈ ઉખાડીને ફેંકી દેશે અને કોઈ નવી લગાવી દેશે. રાજાને તરત જ પોતાના અભિમાનનું ભાન થઈ ગયું. કહેશે કે મંત્રીજી, આ નેમ પ્લેટ કંઈ લગાવવાની જરૂર નથી. ચાલો આપણે પાછા જઈએ અને તમે જે કંઈ પણ કર્યું એના માટે તમારો બહુ આભાર. બધાને લઈને આવ્યો હોત તો કેવો ફજે તો થાત કે સારું થયું તમે મને બચાવી લીધો. પાછું આટલું અભિમાન તો રહી જ ગયું. બચાવી લીધું, નહીં તો શું થાત? ઇજ્જત જાત કે. તો આ કથાનું તાત્પર્ય એ જ છે. હમણાં આપણે જોયું એમ, જે કામ હું કરું છું એવું કામ અનેક લોકો કરી ગયા છે, અનેક લોકો કરી રહ્યા છે અને અનેક લોકો ભવિષ્યમાં કરશે પણ ખરા. અને એટલા માટે હું જે કંઈ પણ કરી રહ્યો છું એ હું કરું એવા ગાણા ગાવાનું કોઈ કારણ જ નથી. બલકી વિચાર કરું તો આ વસ્તુ મને હંમેશા નમ્ર બનાવનાર છે. હંમેશા મને લાગે કે જે કંઈ પણ થયું એ તો કંઈક ઈશ્વરની કૃપા. હું તો કોણ છું? નિમિત્ત માત્ર છું. એટલે જ ભગવાન અર્જુનને કહેશે, નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચિન. તું નિમિત્ત બની રહે, અભિમાન ન કર. વિશેષ પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.